રાજકીય પાર્ટીના એક નાના અદના કાર્યકર્તાનું સપનું હોય છે કે તેણે કરેલી મહેનતનું તેને ફળ મળે. નરેન્દ્ર મોદી જેઓ અત્યારે સર્વોચ્ચ પદ પર બેઠેલા છે, એમણે પણ પોતાની રાજકીય સફરની શરૂઆત એક નાના સામાન્ય કાર્યકર્તાથી કરી હતી. અને જ્યારે આવું થાય છે ત્યારે એ સામાન્ય કાર્યકર્તાની એ પાર્ટીની આંતરિક લોકશાહીમાં તેનો વિશ્વાસ દ્રઢ થતો હોય છે, મજબૂત થતો હોય છે. આજે એક આવા ચહેરા સાથે વાત કરવી છે. રાજ્યસભાના 4 નામની જાહેરાત થઈ, પરંતુ એક નામ એવું હતું જેણે સૌ કોઈને ચોંકાવી દીધા. અને આવા જ એક ચહેરા સાથે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. આ ચહેરો એટલે મયંક નાયક આપણી સાથે ઉપસ્થિત છે. મયંકભાઈ, સ્વાગત છે સંદેશ. નમસ્તે નમસ્તે નમસ્તે. મયંકભાઈ, મોહન યાદવ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી, જ્યારે એમના નામની જાહેરાત કરવામાં આવી ત્યારે એમણે એવું કહ્યું હતું કે આ તો માત્ર ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે કે મારા જેવો સામાન્ય કાર્યકર્તા જેને મુખ્યમંત્રી તરીકે પસંદ કરાય. તમને આવું જ કંઈક થયું હશે જ્યારે તમારા નામની જાહેરાત થઈ? હા બેન, એવું જ. જ્યારે મારા નામની જાહેરાત થઈ ત્યારે હું એક અમારા પ્રદેશની બેઠક ચાલતી હતી, એમાં બેઠેલો હતો. અને મને પછી મારા કોઈ મિત્રની મને ફોન આવ્યો કે અભિનંદન. એટલે મેં એને પૂછ્યું કે શેના અભિનંદન? એટલે કે તમે રાજ્યસભામાં સિલેક્ટ થયા. એટલે હું પોતે એટલો ગદગદિત થઈ ગયો. અને પછી તે બેઠકમાં વોટ્સઅપ બધા કાર્યકર્તાઓ વચ્ચે ફરવા લાગી. પછી બધા જ મને ઈશારાથી અભિનંદન આપવા માંડ્યા, કારણ કે અમારા રાષ્ટ્રીય સહસંગઠન મંત્રી એ બેઠક લઈ રહ્યા હતા. એટલે કોઈ બોલ્યું નહીં. અને મને જે અનુભવ થયો કે ભારતીય જનતા પાર્ટીના એક સામાન્ય કાર્યકર્તાને આવડો મોટી જવાબદારી મળી શકે છે કે ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે. એટલે વિશ્વની સૌથી મોટી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને મયંક નાયક એક સાથે ફોર્મ ભરે છે. હા, વિશ્વની સૌથી મોટી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને મારા જેવો સામાન્ય બૂથનો અધ્યક્ષ, આ બંને સાથે ફોર્મ ભરે. આવી અદ્ભુત જે ઘટના છે એ અદ્ભુત ઘટના એ આ ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે. અચ્છા મયંકભાઈ, તમારું જે જીવન છે ઘણા બધા સામાન્ય કાર્યકર્તાઓ માટે તમારા નામની જાહેરાત એ પ્રેરણા લઈને આવી હશે, આશા લઈને આવી હશે. તો તમારા જીવનની શરૂઆત કરવી છે કે કેવી રીતે વિચાર્યું હતું કે રાજનીતિમાં આવવું છે? કારણ કે અમે જોયું કે તમે રિક્ષા પણ ચલાવતા હતા, તમે એન્જિનિયરિંગ કર્યું હતું, તેમ છતાં પણ તમે રિક્ષા ચલાવી હતી. તો એ ક્યાંથી શરૂઆત થઈ? પહેલાં તમે શું કરતા હતા? બેન, મેં અભ્યાસ મારું 11-12 ધોરણ પૂરું કરીને મેં અમદાવાદ ડિપ્લોમા એન્જિનિયરિંગમાં એડમિશન લીધું. પરંતુ એ પહેલાં મારા પિતાજી શિક્ષક હતા અને માતા ઘરકામ હતી. અમે 5 ભાઈ બહેન છીએ. એમાં સૌથી મોટા ભાઈ ડૉક્ટર છે, MS ઓર્થોપેડિક ગોલ્ડ મેડાલિસ્ટ છે. બીજા ભાઈ સિવિલ એન્જિનિયર છે. સૌથી મોટા બેન છે એ જમાનામાં PTC કરેલા. નાના બેન પણ MA B.Ed છે. એટલે એજ્યુકેશન માટે અને એ વખતે પગારો નાના હતા. એટલે અમારા કુટુંબમાં આવકના સ્ત્રોત મર્યાદિત હતા, ખેતી હતી નહીં. એટલે પછી ઘરના બીજા સભ્યોને મદદ કરવા માટે હું પાર્ટ ટાઈમ રિક્ષા ચલાવતો અને પછી અભ્યાસ પણ સાથે ને સાથે કરતો. પછી અમદાવાદ એન્જિનિયરિંગ કોલેજ કરવા માટે આવ્યો ત્યારે મેં આ કોલેજની અંદર ભણતા કોલેજના અંદર CR અને પછી GSનું પણ ઇલેક્શન લડ્યો. અને ત્યાર પછી હું આ રાજનીતિમાં જોડાવાનો નિર્ણય કર્યો. એટલે રાજનીતિમાં જોડાવાનો વિચાર કેવી રીતે આવ્યો હતો ને એની શરૂઆત? કારણ કે એક સાથે બધું મળી નથી જતું, એના માટે ઘણો બધો સંઘર્ષ કરવો પડતો હોય છે અને લોકોને સંઘર્ષ ખબર નથી હોતો, એની પાછળની કહાની ખબર નથી હોતી. તો આપણી પાસેથી એ જાણવું છે કે રાજનીતિમાં આવ્યા કેવી રીતે અને પછી કઈ રીતે આગળ? બેન, મારો અભ્યાસ પૂરો કર્યો મેં અને એના પછી હું મારા વતન મહેસાણા ગયો. ત્યાં મેં નોકરીનો પ્રયાસ કરેલો, નોકરી પણ ચાલુ કરેલી. પરંતુ અમારા એ વખત ભારતીય જનતા પાર્ટીમાં અમારા મુરબ્બી જયંતિ કાકા એ ખૂબ સક્રિય હતા અને એમનો દીકરો મારો મિત્ર હતો. એટલે હું એમની સાથે બેસતો અને પછી મને કાકા લઈ જતા અવારનવાર. અને ત્યારથી પછી કાર્યકર્તા તરીકે કામ ચાલુ કર્યું. મને જવાબદારી બૂથમાં મળી, પછી જિલ્લામાં મળી, જિલ્લાના યુવા મોરચાના મહામંત્રીમાં મળી. પછી મને તાલુકા પંચાયત 2000ની સાલમાં મને તાલુકા પંચાયતની ચૂંટણી મને લડવાનો પણ મોકો મળ્યો. એટલે મારી રાજકીય જીવન શરૂઆત થઈ અને પછી નાની મોટી જવાબદારીઓ મળવા માંડી કે ભાઈ ફલાણા નેતા આવે છે તો એના માટેની જમવાની વ્યવસ્થા, ફલાણા આપણા મોટા કોઈ પદાધિકારી આવતા હોય તો એમના માટે ક્યાં રાતે રોકાશે,
એમના માટે બાઇક રેલી કરવાની, એમના માટે ઝંડા પોસ્ટર લગાવવાના, એમના માટે અમે ચૂંટણી આવે તો ગીત ચિત્રો લખવાના, એટલે અલગ અલગ જવાબદારી મળી હું નિભાવતો હતો. અને એના આધારે ધીરે 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 મારામાં પણ ઘણું શીખવા, કાર્યકર્તા નિર્માણ કરવાનો મને અનુભવ મળ્યો અને એના આધારે પછી મેં રાજનીતિમાં ધીરે ધીરે આગળ વધ્યો. અચ્છા મયંકભાઈ, એક લોકોમાં આમ એવી છાપ પડી ગઈ છે કે બીજી પાર્ટીમાંથી નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં આવે અને એમને આમ જે પીરસેલી થાળી હોય, તૈયાર કરેલી થાળી હોય, સિદ્ધિ મળી જાય અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એ આખી જિંદગી ખુરશી જ સાફ કરતા રહે. પણ તમારું ઉદાહરણ એ બતાવે છે કે એવું ખરેખર બધી જગ્યાએ નથી. તો શું એવું છે? આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા સાહેબ હોય, અમારા ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ હોય, તેઓ ઉપર બેઠા બધા જ કાર્યકર્તાઓની ચિંતા કરતા હોય છે. ગુજરાતની અંદર આદરણીય ભૂપેન્દ્રભાઈ અને આદરણીય CR પાટીલ સાહેબ, અમારા સંગઠન મહામંત્રી રત્નાકરજી, બધા જ કાર્યકર્તાઓની એ લોકો સમયાંતરે ચિંતા કરતા હોય છે અને દરેક કાર્યકર્તાને યોગ્ય સમય યોગ્ય જવાબદારી આપતા હોય છે. એટલે એનું કોઈ તાદ્રશ્ય ઉદાહરણ તો મને તાલુકા પંચાયતની જ્યારે ટિકિટ મળી ત્યારે મારા પોતાના 80 મત હતા, છતાં પણ મને પાર્ટીએ ટિકિટ આપે અને હું વિજયી થયેલો. એટલે આ રાજ્યસભામાં તો ગયો, પણ એ વખતે મને ટિકિટ આપી એ મારા માટે ખૂબ મોટી વાત હતી કે ભાઈ 2000ની સાલમાં મને તાલુકા પંચાયતની ટિકિટ મળી, એ જ મારા માટે મોટી વાત હતી. અને એમાં કામ કરતાં અનેક જવાબદારીઓ મળીને આજે મને આ મોટી જવાબદારી. હા, સામાન્ય કાર્યકર્તાથી સીધી સાંસદ સુધીની સફર, તમને ક્યારેય આ કલ્પના કરી હતી ખરી કે આટલા મોટા પદ પર પહોંચીશું? ના બેન, કલ્પના જો રાજનીતિમાં કાર્યકર્તાને અપેક્ષા હોવી જ જોઈએ, પણ આવડી મોટી અપેક્ષા મેં મારી લાઈફમાં કદી નહોતી રાખી કે આપણને ઠીક છે કે પાર્ટી જે જવાબદારી લે, પણ આવડી મોટી જવાબદારી મને એકી સાથે આપી દેશે એવું મેં ક્યારેય વિચાર્યું નહીં. અચ્છા મયંકભાઈ, હવે તમે રાજ્યસભા સાંસદ તરીકે જશો અને પ્રતિનિધિત્વ કરશો, તો કયા મુદ્દા તમારા મનમાં રહેશે કે જેને લઈને તમે આગળ લડશો? બેન, માનનીય મોદી સાહેબ જે પ્રકારે સૌનો સાથ સૌનો વિકાસની એમનો નિયમ છે, એમનું નેમ છે, એ સૂત્ર ઉપર હું આગળ વધવા માગું છું અને સમાજના છેવાડાના માનવીને કેવી રીતે મદદ કરી શકાય. કારણ કે સુખી સંપન્ન સમાજ કરવો હોય, સુખી સમૃદ્ધ ભારત કરવું હોય, વિકસિત ભારત કરવું હોય તો સમાજના છેવાડાના માનવીની પણ ચિંતા કરવી પડશે. સમાજનો દરેક માણસ સુખી થાય અને સુખી થશે તો દેશ સમૃદ્ધ થશે, એ વિચાર ઉપર કામ કરવું છે. માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં અનેકવિધ યોજનાઓ અને ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અનેકવિધ યોજનાઓ ગરીબલક્ષી છે. એ યોજનાઓ કેવી રીતે પ્રજા સુધી પહોંચે, એના લાભ કેવી રીતે પહોંચે, એ માટેનું મારો પ્રયત્ન કરીશ અને એના થકી મજબૂત ગુજરાત અને મજબૂત ભારત બને એના માટે આપણે શું કરવું જોઈએ, એના માટેની અનેક જે યોજનાઓ આગામી દિવસોમાં પણ સરકાર વિચારશે તો નીચે સુધી લઈ જવા માટેનો પ્રયત્ન કરીશ. અચ્છા મયંકભાઈ, એક નેતા, સાચો નેતા એ હોય છે કે જે જમીની સ્તર સુધી એ લોકો સાથે જોડાયેલો હોય. તમે કાર્યકર્તાથી શરૂઆત કરી, તમે ઘણું બધું ઘૂમ્યા હશો, તમે એક સંગઠક તરીકે પણ મજબૂત ભૂમિકા નિભાવી છે, ઘણી બધી યાત્રાઓમાં ભાગ લીધો છે. તો તમે શું જોયું છે સાચા ભારતમાં, સાચા ગુજરાતમાં કેવી સમસ્યાઓ છે હજુ પણ? બેન, 1995 પહેલાંનું ગુજરાત જોઈ લો અને 2001 સાલ આદરણીય નરેન્દ્રભાઈનું શાસન આવ્યું ત્યાર પછીનું તમે ગુજરાત જોઈ લો. મારે એક સામાન્ય તમને ઉદાહરણ આપ્યું કહેવું છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાતની અંદર મુખ્યમંત્રી હતા ત્યારે 108ની જે યોજના લાગુ કરેલી, એ યોજના એવી હતી કે સામાન્ય વર્ગનો માણસ કોઈ દાખલા તરીકે કોઈ મા બેનને પ્રસૂતાની પીડા ઉપડે તો એ સમયે રાત્રિના સમયે ગામડાઓમાં કાં તો ટ્રેક્ટર કાં તો ઊંટ લારી ખોળવી પડતી અને આવા સાધન મળે કે ન મળે, કોઈ કાં તો પ્રસૂતા બેન અથવા બાળક અથવા બંનેની જિંદગી જોખમાતી હતી. કોઈ અકસ્માત થાય તો એને કોઈ જોઈ લે પણ લઈ જવા તૈયાર નહોતું કે ભાઈ સિવિલમાં લઈ જઈશું તો કેસ થશે, આ છે તે. એટલે આવા જટિલ પ્રશ્નો મને મોદી સાહેબે જ્યારે સંગઠક તરીકે અહીંયા કામ કર્યું ત્યારે એમના મનમાં હતા અને એમને જમીન ઉપરના જે આ વિચારો, એમના મનમાં જે પ્રશ્નો હતા, એને સરકાર આવ્યા પછી આ 108ની જે સામાન્ય તમને યાદ કરાવું, 108ની એ સગવડ થઈ. આજે હજારો લાખો લોકો 108ની સુવિધાના લીધે એમને જીવન બચાવી શક્યા છે. લાખો લોકોની બહેનોની પ્રસૂતાઓ પણ 108 દ્વારા થઈ છે અને લાખો લોકોના જીવ પણ 108ના માધ્યમથી બચ્યા છે.
અને 108 એવા લોકો છે કે કોઈ પણ સમાજ ધર્મ પંથનો માણસ હોય પણ એ ગરીબ હોય, સુખી માણસ પાસે તો પોતાની ગાડી હોઈ શકે, પણ ગરીબ માણસની સેવા કેવી રીતે 108ના માધ્યમથી થઈ શકે એ એક ઉત્તમ ઉદાહરણ ગરીબ સેવાનું છે. એટલે માન્ય નરેન્દ્રભાઈ બીજો 90-90 24 કલાક વીજળી, તો 24 કલાક વીજળી આવવાથી ગામમાં દાખલા તરીકે અનાજ દળવાની ઘંટી અથવા અમારો ધોબી સમાજનો ભાઈ ઇસ્ત્રી કરતો હોય, નાના નાના સમાજને વેલ્ડિંગની દુકાન હોય, ટાયર પંચરની દુકાન હોય, કરિયાણાની દુકાન, એ લોકો આઈસ્ક્રીમ ફ્રીજ, મતલબ 24 કલાક વીજળી આવવાથી ગામડાના નાના નાના વેપાર ઉદ્યોગ, ગામડું બેઠું થાય કેવી રીતે, એના પ્રયાસો આદરણીય મોદી સાહેબ એ વખતે કરેલા. મયંકભાઈ, હવે લોકસભાની ચૂંટણીને આડે 2 મહિનાનો સમય જ બાકી રહ્યો છે આપણે કહી શકીએ, પણ એ પહેલાં જ તમને તો નામ જાહેરાત થયું એના પહેલાં લોકસભા પ્રભારીની તમારી પસંદગી કરવામાં આવી પ્રભારી તરીકે, અને અમિત શાહ એમની બેઠક માટે તમારે કામ કરવાનું છે. તો હવે આપણી પાસેથી જાણવું છે કે કેવી રીતે કામ કરતા હો છો તમે કે જેના કારણે એક નેતા આટલી મજબૂત સરસાઈ સાથે જીતતા હોય છે? બેન, અમારી આખું સંગઠન ખૂબ મજબૂત છે. પેજ કમિટી, પેજ પ્રમુખો સુધીનું અમારું આખા ગુજરાતમાં આદરણીય પાટીલ સાહેબના નેતૃત્વમાં આખું નેટવર્ક ગોઠવાયેલું છે. અમારા સંગઠન મહામંત્રી રત્નાકરજીનું સતત માર્ગદર્શન છે. અને જે પ્રકારે આદરણીય અમિતભાઈ શાહ સાહેબ આખી ગાંધીનગર લોકસભાની વાત છે ત્યાં સુધી જે પ્રકારે દરેક કાર્યકર્તા દરેક વિસ્તારની દરેક વિકાસની વાતની ધ્યાન રાખે છે, નાનામાં નાની વસ્તુની પણ માનનીય અમિતભાઈ શાહ સાહેબ ધ્યાન રાખે છે. પોતાના વિસ્તારના વિકાસમાં ગુજરાતને તો ધ્યાન રાખે જ છે, પણ ગાંધીનગરની પણ સવિશેષ ધ્યાન રાખે છે. એ તળાવ ડેવલપમેન્ટનું હોય કે બીજા અનેક વિકાસના કામો કરવાના હોય તો માનનીય અમિતભાઈ શાહ સાહેબ અનેક યોજનાઓને માધ્યમથી આખા વિસ્તારના, એમના લોકસભા વિસ્તારને વિકાસના આખા મોડેલ આપવામાં એ સફળ થયા છે. અને અમે અમારું બૂથ સુધીનું આખું સંગઠન છે, દરેક બૂથમાં અમારી આખી ટીમ છે, અને અમે ટીમના માધ્યમથી નીચે મહેનત કરી અને વધુમાં વધુ વોટે જીતવા માટેનો પ્રયત્ન કરતા હોય. અચ્છા મયંકભાઈ, તમે તમારી રાજકીય કારકિર્દીની શરૂઆત કયા વર્ષમાં કરી હતી? મેં 1993 આજુબાજુ મારી શરૂઆત કરેલી. 93 આજુબાજુની, અને આટલા વર્ષ તમે મહેનત કરી અને એ પણ કોઈ એવી અપેક્ષા વગર કે મળશે તો હું કરીશ નહીંતર હું નહીં કરું, એવું તમારા મનમાં ક્યારે ભાવ? નહીં, અપેક્ષા, મેં કહ્યું ને, અપેક્ષા વગરનો કાર્યકર્તા ન હોવો જોઈએ, પણ બહુ મોટી અપેક્ષા નહોતી, પણ અપેક્ષા હતી કે કંઈક ને કંઈક રાજકીય કાર્યકર્તા તરીકે આપણને ક્યાંય સારી જવાબદારી સરકારમાં પણ મળશે અને સંગઠનમાં પણ જોઈએ. તમને લાગે હા, મળવું જ જોઈએ. અને દરેક કાર્યકર્તાને મારી વિનંતી કે સંગઠનનું કામ કરતા હોય આપણને પાર્ટી જે પણ જવાબદારી આલે એ આપણે પ્રામાણિકતાથી એ કામ નિભાવીએ તો ચોક્કસ ભારતીય જનતા પાર્ટીની અંદર એ કાર્યકર્તાની જે તે લેવલે કદર થતી જ હોય છે. અને એના આધારે આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા મજબૂત થતો હોય છે. હમણાં જે કમલનાથ આવશે એવી અટકળો ચાલી ને ત્યારે જ એક મોટો વર્ગ હતો ભાજપની અંદર જ જેવું કહેવા લાગ્યું કે ના, આ તો ન જ થવું જોઈએ, કમલનાથ તો ભાજપમાં ન જ આવવા જોઈએ, કારણ કે એના કારણે જે અત્યાર સુધી એ મુદ્દાને લઈને વિરોધ કરતા રહ્યા છે એ નાસીપાસ થશે, એ ઉદાસીન થશે, અને ખરેખર જે કાર્યકર્તા છે, જે નેતા ભાજપ માટે કામ કરે છે એ નિરાશ થશે. તમને લાગે છે કે જ્યારે આવા આયાતી ઉમેદવારો અથવા તો આયાતી નેતાઓ લેવામાં આવે અને અમને અચાનક મોટા પદ આપી દેવામાં આવે ત્યારે ખરેખર એ કાર્યકર્તા જે કામ કરે છે નીચેના સ્તરે એ નિરાશ થતો હોય છે? દેખો બેન, નરેન્દ્રભાઈ મોદી સાહેબનું બહુ સ્પષ્ટ માનવું છે કે ભારતનો વિકાસ કરવા માટે જે પણ કોઈ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાય એના માટે ભારતીય જનતા પાર્ટી હંમેશા સ્વીકાર કરતી હોય છે. અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા લઈને જે પણ કોઈ જોડાવા માગે તો એમાં પાર્ટી એના પ્લસ માઇનસ જે વ્યક્તિગત વસ્તુ અલગ છે, બાકી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે બધા જ લોકો જેને જોડાવવું એના માટે પાર્ટી હંમેશા એના દરવાજા ખુલ્લા રાખતા હોય છે. કમલનાથજીની વાત છે ત્યાં સુધી એ એમની મધ્યપ્રદેશની આ વાત છે, એટલે કમલનાથજીને કયા સંજોગોમાં જોડવાના છે નથી જોડવાના એ મારો વિષય નહીં, કારણ કે હું ગુજરાતનો કાર્યકર્તા છું. એટલે ગુજરાતના કાર્યકર્તા તરીકે હું એ વિષય પર બોલું એ પણ મારા માટે સવાલ એ હતો કે નાસીપાસ થતા હશે ને નીચેના બેઠેલા સ્તરના કાર્યકર્તા? ના બેન, એવું કંઈ નથી, એવું હું નથી માનતો, એવું હું નથી માનતો નાસીપાસ થતા, કારણ કે ભારતીય જનતા પાર્ટીને અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા રાષ્ટ્રને મજબૂત કરવા માટે લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવા આવતા તૈયાર થતા હોય તો મને નાસીપાસ થતા એવું હું વ્યક્તિગત રીતે નથી. તો કોંગ્રેસ મુક્ત ભારતનું સપનું જોતા જોતા હવે એ કોંગ્રેસ યુક્ત થવા લાગી છે, તમને લાગે છે કે આ ક્યાંક ખટકતું હશે? નહીં, એવું નથી બેન, કોંગ્રેસ યુક્ત કોંગ્રેસ મુક્ત એવું કંઈ છે નહીં. દેખો, ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓની પાર્ટી, સામેની બધી પાર્ટીઓ પોતપોતાના
પરિવારજનો માટેની પાર્ટી છે. એ પછી કોંગ્રેસ હોય, ડીએમકે હોય, સપા હોય, બસપા હોય, શિવસેના હોય, પછી આપણા શરદ પવારની પાર્ટી હોય, મમતા બેનર્જીની પાર્ટી હોય, લાલુ યાદવની પાર્ટી હોય, આ બધા જ લોકો પોતપોતાના પરિવારને સેટ કરવા માગે. ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જે મારા જેવા કાર્યકર્તાઓને આવડી મોટી જવાબદારી આપે છે. 1992થી તમે કીધું કે શરૂઆત કરી અને અત્યારે ભારતીય જનતા પાર્ટી એ લેવલ પર આવી ગઈ છે કે અત્યારે એવું કહી શકાય કે એના શિખર પર છે ને, લોકપ્રિયતાના, એની સફળતાના. તો ત્યારે કેવો સમય હતો અને અત્યારે કેવો સમય છે, કેટલો ફરક પડી ગયો છે? પહેલાં બેન કોંગ્રેસની સરકારો ગુજરાતમાં કામ કરતી હતી અને ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ એ વખતે એટલો બધો નહોતો. હા, એટલે ત્યારે કેવો તમારે સંઘર્ષ કરવો? સંઘર્ષ જ હતો બેન. ગામડાઓમાં જાઓ તો પણ સંઘર્ષ, શહેરોમાં જાઓ, અર્બન એરિયામાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન સારું હતું. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસ અને કોંગ્રેસના મૂળિયા મજબૂત હતા એ સમયે. પરંતુ જેમ જેમ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને સરકાર દ્વારા થતા કામો, પ્રજાલક્ષી કામો થયા, વિકાસલક્ષી કામો થયા, એના આધારે બધા જ ધર્મ સમાજ પંથના લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાતા રહ્યા અને આજે 156 કરતાં પણ વધારે સીટો સાથે ગુજરાત વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવી. બિલકુલ. અત્યારે 17 ધારાસભ્યો જ રહ્યા છે ને એમાં પણ રાજીનામા પડી રહ્યા છે કોંગ્રેસમાંથી. એક સમયે તમે વિપક્ષમાં હતા, પણ મજબૂત વિપક્ષ તરીકે હતા. તમને લાગે છે કે સ્વસ્થ લોકશાહી માટે મજબૂત વિપક્ષ તો હોવો જ જોઈએ? હોવો જોઈએ, પણ પ્રજા આ નિર્ણય પ્રજા કરતી હોય છે. વિપક્ષના વ્યક્તિને જીતાડવો કે શાસક પક્ષના વ્યક્તિને જીતાડવો એ પ્રજા નક્કી કરતી હોય છે. અને પ્રજાનો જે અવાજ છે એને હું કે કોઈ રોકી નથી શકવાનું. બધા જ લોકો પ્રજા સમક્ષ જતા હોય છે દર 5 વર્ષે અને પ્રજા નક્કી કરતી હોય કે આવનારા 5 વર્ષ માટે કોણ શાસન કરશે. અને પ્રજાનો મત ભારતીય જનતા પાર્ટી સાથે છે. એટલે ભારતીય જનતા પાર્ટીનો ગુજરાતની અંદર જે 17 લોકો જીત્યા છે એમાં કોઈ વધારે માર્જિનથી કોઈ જીતું નથી. એમાં પણ ભારતીય જનતા પાર્ટીને સૌથી વધારે મત મળ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટી સાથે ગુજરાતના બધા જ સમાજ ધર્મ પંથના લોકો જોડાયેલા છે. એટલે કોઈ એક વ્યક્તિ એવું નહીં, કોઈ ચોક્કસ વર્ગના લોકો, બધા જ ધર્મ સમાજના લોકો આજે ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણી આવી રહી છે. પ્રધાનમંત્રી મોદી, જેપી નડ્ડા, અમિત શાહ બધાએ કહ્યું કે અબકી બાર 400 કે પાર, તીસરી બાર મોદી સરકાર. અને હમણાં જ દિલ્હીમાં રાષ્ટ્રીય અધિવેશન પૂરું થયું અને ત્યારે પણ આ મુદ્દો મૂકવામાં આવ્યો અને દરેક કાર્યકર્તાને એવું કહેવામાં આવ્યું કે 400 એ આપણા માટે આંકડો નથી, શ્યામજી કૃષ્ણ વર્માને શ્રદ્ધાંજલિ હશે. તમને શું લાગે છે કે લોકસભાની ચૂંટણીનું ચિત્ર આ વખતે બદલાશે કે પછી 400 કે પાર વધારે મોટો ટાર્ગેટ છે? 400 પાર બિલકુલ સામાન્ય, 370 બાદ અને એનડીએની 400 પાર ચોક્કસ જઈશું. ભારતીય જનતા પાર્ટી અને એનડીએના કાર્યકર્તાઓ આ પ્રકારના વિજય માટે અત્યારથી સુસજ્જ છે અને પોતપોતાના વિસ્તાર અને બૂથ લેવલે આ લેવલનું કામ કરવા માટે આવનારી ચૂંટણીમાં વધુમાં વધુ મતે કેવી રીતે વિજય તો છે પણ જ્વલંત વિજય કે ભાઈ ગુજરાતની અંદર આદરણીય પાટીલ સાહેબ કહે છે કે બધી જ લોકસભાઓ 26 તો આપણે 2 વખત જીત્યા છીએ, પણ આ વખતની 26 લોકસભાની સીટો 5 લાખ કરતાં પણ વધારે મતે જીતવી છે. એટલે જે પ્રકારનો આદરણીય પાટીલ સાહેબનો ટાર્ગેટ છે, આદરણીય મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબનું નેતૃત્વ છે, એના આધારે અમે ચોક્કસ કહીએ છીએ કે આ ટાર્ગેટ એ 400 કે પારનો છે. એ બહુ આસાનીથી કાર્યકર્તાની મહેનતથી એ પૂર્ણ થવા. ભરૂચમાં હવે ચૈતર વસાવા એક મોટા ચહેરા તરીકે ઉભરી રહ્યા છે, એ લડવાના છે, એ નક્કી થઈ ગયું છે. તમને લાગે છે કે એ ક્યાંક 26 જે ટાર્ગેટ છે એમાં સંધ પાડી શકે છે? નહીં બેન, જેને લડવું એ લોકશાહી છે, જેને લડવું એ લડે, એમાં કોઈ ના નથી. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બૂથ ઉપર બિલકુલ તાકાતથી બેઠો છે. ભારતીય જનતા પાર્ટી પાસે સબળ નેતૃત્વ છે. ભારતીય જનતા પાર્ટીએ કરેલા સબળ કામો છે, વિકાસના કામો છે, દેશહિતના કામો છે અને એના કારણે જેને ઊભા રહેવું એને ઊભા રહે. ભારતીય જનતા પાર્ટીના 26માં 26 સીટો અને 5 લાખ કરતાં વધારે જીતથી કોઈ રોકી શકવાનું નથી. અચ્છા, મહત્વાકાંક્ષા હોવી જ જોઈએ માણસમાં અને કાર્યકર્તામાં. તમે જેમ કહ્યું, રાજ્યસભા સાંસદ હવે તમે બનવાના છો, બની ગયા છો કહી શકાય, બિનહરીફ તમે જાહેર થઈ ગયા છો. હવે આગળ શું તમારી મહત્વાકાંક્ષા છે કે શું કરવું છે અને ક્યાં તમે પહોંચો? બેન, મારી મહત્વાકાંક્ષા હોવી જોઈએ, પરંતુ મારું શું કરવું એ નક્કી ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ નક્કી કરતું હોય કે મારો ઉપયોગ ક્યાં કરવો હોય. મને પાર્ટી અત્યારે આવડી મોટી જવાબદારી આપી છે, એ જ મારા મોટી વાત છે. એટલે આનાથી મોટી મારે મહત્વાકાંક્ષા અમારે કંઈ છે નહીં. અચ્છા, એટલે જે અપાય છે જવાબદારી નિભાવશે? હા, જે જવાબદારી જે ટાઈમે આપે એ જવાબદારી હું આજે પણ આપના માધ્યમથી કહું, કાર્યકર્તાને જે પણ જવાબદારી જે સમયે આપવામાં આવે કે પાર્ટીએ યોગ્ય કાર્યકર્તાને યોગ્ય જવાબ, એ નાની હોય કે મોટી હોય,
પરંતુ એ જવાબદારીનું પ્રામાણિકતાથી અને પોતાના પ્રયાસોથી પૂર્ણતઃ વહન કરવું જોઈએ એવું મારું વ્યક્તિગત માનવું છે અને મારો એનો અનુભવ છે, એના આધારે હું કહી શકું. અચ્છા, મયંકભાઈ, જેવું તમારું નામ જાહેર થયું, કેટલાક લોકો સાથે વાતચીત થતી હતી ને એમણે એમ કહ્યું કે આ મયંક નાયક તો એ છે કે જે આપણે ઓફિસે જઈએ તો બહાર ઊભા હોય, માવો ચોરતા હોય, મસાલો ચોરતા હોય, આ મસ્તીમાં એમણે કહ્યું હતું. તો એ કાર્યકર્તાઓને તમે શું મેસેજ આપવા માંગો છો, શું સંદેશ આપવા માંગો છો કે જેઓ અત્યારે ખૂબ ખંતથી કામ કરી રહ્યા છે? ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ અમે પોતપોતાની મળેલી જવાબદારી નિભાવતા જ હોય છે અને મારા જેવા એક સામાન્ય કાર્યકર્તાને આવડી મોટી જવાબદારી જ્યારે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ દ્વારા આપવામાં આવી હોય ત્યારે બધા જ કાર્યકર્તાઓને મારી વિનંતી છે પોતાની જે જવાબદારી મળે એ સુપેરે નિભાવે અને આવનારા દિવસોમાં મજબૂત ભાજપ અને ભાજપ થકી ભારત મજબૂત થાય એ માટેના સાથે મળીને પ્રયાસો કરે. ઠીક છે મયંકભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો સંદેશની સાથે વાતચીત કરવા માટે. કોઈ પણ રાજકીય પક્ષો ઘણા બધા સારા નરસા પરિબળોથી બનતી હોય છે, ઘણા બધા એના પાસા હોય છે કોઈ પણ રાજકીય પક્ષ કે નેતાના, પરંતુ એ પાર્ટીની ખૂબસૂરતી, એ પાર્ટીની સફળતા એનાથી નક્કી થતી હોય છે કે એ પોતાના અદના કાર્યકર્તાનું કેવી રીતે સન્માન કરે છે, એનું કેટલું માન રાખે છે. આજે એક આવા જ કાર્યકર્તા કે જેઓ હવે સાંસદ બન્યા છે તેમની સાથે આપણે વાતચીત કરી અને આ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે આવો સામાન્ય કાર્યકર્તાનો વિશ્વાસ છે.